નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હિંમતનગરની એક સોસાયટીમાં ઓવર સ્પીડ મોપેડ ચાલકે એક બાળકીને અડફેટે લીધી હતી. આ ઘટના બુધવારે સાંજે બની હતી, જેમાં બાળકીને માથાના ભાગે ઈજા થતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેર અને હાઈવે પર વાહન ચાલકો ટ્રાફિક નિયમોનો ભંગ કરીને બેફામ વાહનો હંકારતા હોય છે, જેના કારણે અકસ્માતના બનાવો બને છે. આવી જ એક ઘટનામાં હાઈવે જેવી ઝડપ સોસાયટીના રોડ પર જોવા મળી હતી. હિંમતનગરના ઇન્દ્રનગર સી વિભાગમાં આવેલી સોસાયટીના કોમન પ્લોટ પાસેના રોડ પર કેટલીક બાળકીઓ રમી રહી હતી. તે સમયે મુખ્ય રોડ પરથી સોસાયટીમાં પ્રવેશી રહેલા એક મોપેડ ચાલકે પોતાનું વાહન ઓવર સ્પીડમાં ચલાવતો હતો. રોડની બાજુમાં રમી રહેલી બાળકી અચાનક રોડ ક્રોસ કરવા જતા ઓવર સ્પીડ મોપેડની અડફેટે આવી ગઈ હતી. ટક્કર વાગતા બાળકી રોડ પર પટકાઈ હતી. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમને બાળકીને ઊભી કરીને સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં વાયરલ થયા છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.